છેલ્લે જે આપણે લેક્ચર જોયો એની અંદર આપણે વાત કરતા હતા અનુક્રમણ વિશે. તો અનુક્રમણ એટલે શું, એને આપણે કેવી રીતે સમજીએ છીએ? તો કે કોઈ પણ વિસ્તાર હોય એની અંદર ધીરે ધીરે નવા નવા પ્રકારના સજીવોનું સ્થાપન થાય, એ આખી ઘટના એને આપણે અનુક્રમણ એવું નામ આપીએ છીએ. તો અહીંયા આપણે એના કેટલાક પ્રકારો સમજવાના છે. તો સૌથી પહેલી વાત એ કરીએ કે અનુક્રમણ જે જગ્યાથી શરૂ થાય છે, ક્યાંથી શરૂ થાય છે, એના આધારે એના મુખ્ય બે પ્રકારો આપણે પાડી શકીએ છીએ. એની અંદર જે પ્રથમ પ્રકાર આપણે જોઈએ છીએ એ છે પ્રાથમિક અનુક્રમણ. કોને કહેવાય પ્રાથમિક અનુક્રમણ? તો ખાસ યાદ રાખો કે પ્રાથમિક અનુક્રમણ એટલે એવું અનુક્રમણ કે જે એવી જગ્યાએથી શરૂ થાય કે જ્યાં અગાઉ કોઈ પણ પ્રકારના સજીવોની વસ્તી કે સમાજ નહોતો. એટલે કે એ એવી ભૂમિથી શરૂ થાય છે કે જે ભૂમિ માત્ર માટીના કણો ધરાવે છે, એની અંદર કોઈ પણ પ્રકારના કાર્બનિક કચરો કે કાર્બનિક પદાર્થો હોતા નથી. એટલે જ્યાં અગાઉ કોઈ પણ પ્રકારના સજીવનું અસ્તિત્વ નહોતું એવી ભૂમિમાંથી જે શરૂ થાય છે એને આપણે પ્રાથમિક અનુક્રમણ કહેતા હોઈએ છીએ. તો આવા વિસ્તારો કેવા હોઈ શકે છે? તો દાખલા તરીકે નવો ઠંડો પડેલો લાવા, એક જ્વાળામુખી છે માનો કે, તો એમાંથી બહુ મોટી માત્રામાં લાવા બહાર નીકળી જાય જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે, અને આજુબાજુના કેટલા બધા વિસ્તારો સુધી સતત એ લાવા પથરાઈ જાય છે. તો લાવાનું જે સ્તર છે એ બહુ મોટું હોય છે, ઘણા બધા ફૂટ લાંબુ થાય છે. હવે અગાઉ એ જે જમીન ઉપર લાવા પથરાય છે ત્યાં કદાચ વનસ્પતિ કે એવું કંઈક હતું, પરંતુ લાવા પથરાવાને કારણે બધું નાશ પામે છે. અને જે નવો લાવા પથરાઈ જાય છે એમાં કશું જ જીવંત અશ્મિઓ એટલે કે ટૂંકમાં જીવંત કાર્બનિક પદાર્થો કોઈ પણ પ્રકારના હોતા નથી. તો એવી જગ્યાએ જે શરૂ થશે એ હશે પ્રાથમિક અનુક્રમણ. એ ઉપરાંત ખુલ્લા ખડકો કે મોટા મોટા જે પહાડો છે એ પહાડોની જે સપાટી છે એ પણ આવું પ્રાથમિક, કારણ કે ત્યાં પહેલાં જો યાદ રાખજો, ફરી વખત કહું તમને કે અત્યારમાં હાલમાં તમને કુદરતી રીતે આવા પ્રાથમિક અનુક્રમણ ખૂબ ઓછા જોવા મળશે. કારણ કે પૃથ્વીની જ્યારે શરૂઆત થઈ, પૃથ્વી ઠંડી પડી, એ પછી આવા જે વિસ્તારો હતા ત્યાં બધે જ આવા પ્રાથમિક અનુક્રમણો લાખો વર્ષો પહેલાં શરૂ થઈ ગયેલા અને અત્યારે એ કોઈ પણ એક સ્થિર વસવાટ સુધી પહોંચી ગયા હશે. પણ ઘણી જગ્યાએ હજી આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે. તો એકદમ ખુલ્લા થયેલા ખડકો અથવા તો નવસર્જિત તળાવ અથવા તો જળાશય, ક્યાંક કોઈ પણ સંજોગોમાં કોઈ ખાડો પડે, કોઈ બહુ મોટો વિસ્તાર કટ થઈ જાય અને ત્યાં પાણી ભરાવાનું શરૂ થાય તો એ વિસ્તારોની અંદર આવા પ્રાથમિક અનુક્રમણની શરૂઆત થઈ શકે છે. હવે અહીંયા ખાસ જોવાનું એ છે કે આવો જે જગ્યા હોય છે, આવો જે વસવાટ હોય છે, ત્યાં નવા સમાજના સ્થાપનની જે પ્રક્રિયા છે ને ખૂબ ધીમી હોય છે. કારણ શું? તો બેઝિક એનો જે કોન્સેપ્ટ છે આવો છે કે કોઈ પણ વસવાટની અંદર કયા પ્રકારની અથવા તો કેવા પ્રકારના વસવાટની સ્થાપના થશે એનો આધાર કોની ઉપર છે? તો કે જે ભૂમિ છે એમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ કેટલું છે. કારણ કે વનસ્પતિ જે તત્વોને ખેંચવાની છે એ તત્વોનું પ્રમાણ જેટલું વધારે હોય, મુક્ત તત્વોનું પ્રમાણ, એટલું વનસ્પતિનું ગ્રો, એનો વિકાસ વધુ થાય. પરંતુ જો કોઈ સાવ નવો સર્જાયેલો વસવાટ હશે તો શું થશે? તો કે ત્યાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ ખૂબ ઓછું હશે. ધીરે ધીરે, ખૂબ અતિશય ધીમે, લાખો વર્ષોની, હજારો વર્ષોની પ્રક્રિયાને કારણે ધીરે ધીરે ત્યાં થોડા થોડા કાર્બનિક પદાર્થો વધે અને પછી પ્રક્રિયા આગળ વધે છે. તો અહીંયા આપણે જોઈએ કે એ ખૂબ જ ધીમી ગતિથી થાય છે. એટલે વાત એમ છે કે શરૂઆત માત્ર ભૂમિથી થાય, એકલી ભૂમિ કે માટીના કણો, ત્યાં કોઈ કાર્બનિક પદાર્થો નથી. ભૂમિ હોવી જરૂરી છે, ખાસ યાદ રાખજો. પણ અહીંયા એક વાત આપણે સમજી લેવી પડે, ભૂમિ અને જમીન આ બે શબ્દો આપણે બહુ સતત વાપરતા હોઈએ છીએ. મોટે ભાગે બે શબ્દો સમાનાર્થી તરીકે પણ વપરાય છે, પરંતુ એકચ્યુઅલી બંને શબ્દો હાવ સમાન નથી. જમીન એટલે શું? તો કે પૃથ્વીનો કોઈ પણ ભાગ, પૃથ્વી સપાટીનો, એ બધું જ જમીન છે. પરંતુ એ જમીનમાંથી એવી જગ્યાઓ અથવા તો એવો ભાગ કે જ્યાં વનસ્પતિના મૂળ સ્થાપિત થઈ શકે, એટલે કે નાના નાના કણો હોય, એને આપણે ભૂમિ કહીએ છીએ. તમે જોયું હશે કે ઘણી વખત ડાર ગાળીએ અથવા તો કૂવો ગાળીએ એટલે નીચેથી મોટા મોટા પથ્થરો નીકળવા મળે છે. એ પથ્થરો એ માતૃ ખડકો હોય છે. તો આવા માતૃ ખડકો ઉપર અનુક્રમણ શરૂ થઈ શકતું નથી. મોટા કાળમીટ પાણા અંદર આવી જાય છે વચ્ચે, પણ એની ઉપર જે થર હોય છે ભૂમિનું, માટીના કણોનું, એ ભૂમિ કહેવાય છે. તો આવી ભૂમિ એ હોવી જરૂરી છે. આબોહવા જે છે, આબોહવા એટલે શું? ત્યાં વરસાદ, તાપમાન, ભેજ, આ બધું કેવું હોય છે?
એના આધારે એ જે ખુલ્લા ખડકો અથવા તો આવી કોઈ પણ જગ્યા છે ત્યાં ફળદ્રુપ ભૂમિ રચાવવામાં સદીઓથી હજારો વર્ષ લાગી જાય. ફળદ્રુપ ભૂમિ એટલે શું? ત્યાં બીજી સારી વનસ્પતિ ઉગી શકે એવી જગ્યા બનવામાં હજારો વર્ષો જતા રહે છે. એમનામ નથી. દાખલા તરીકે આપણું ગિરનારનું જંગલ છે, તો ગિરનારનું જંગલ અત્યારે તમને જેવું દેખાય છે એવું આજથી 15, 20, 25 કે 40,000, 50,000 વર્ષો પહેલાં નહોતું. ત્યાં સાવ એમનામ ખડકો જ હતા. પરંતુ ધીરે ધીરે હજારો વર્ષો સુધી સતત નવી વનસ્પતિઓ ત્યાં આવી. એને કારણે એ ખડકોમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધ્યું, કારણ કે મૃત્યુ પામે એટલે બધું ત્યાં ભળે, અને પછી ધીરે ધીરે નવા પ્રકારની વનસ્પતિઓનું આગમન થતું હોય છે, ત્યાં સ્થાપિત થતી હોય છે. એટલે એમાં હજારો વર્ષોનો સમય જતો રહે છે. બીજો પ્રકાર આપણે જે સમજવાનો છે એ છે દ્વિતીયક અનુક્રમણ. ઓકે, તો સેકન્ડરી જેને આપણે નામ આપીએ છીએ સક્સેશન, કે આ એવી જગ્યા છે કે એવી ભૂમિ કે જ્યાં અગાઉ કોઈ પણ પ્રકારના સજીવોનું અસ્તિત્વ હતું, પણ કોઈ કારણસર એ આખો સમાજ નાશ પામ્યો છે. એટલે એ સમાજ નાશ પામે છે, પણ એ નાશ પામેલા સમાજના જે અવશેષો છે, એના જે અવસાદન એટલે શું થાય? તો કે એવા ઘટકો કે જે અગાઉના સમાજના મૃતદેહો છે, એના અવશેષો છે, એ હાજર હોય છે. એટલે આવી જગ્યાઓમાં જે અનુક્રમણ થાય છે એને આપણે નામ આપીએ છીએ દ્વિતીયક અનુક્રમણ. તો પૂર્ણપણે તજાયેલી ખેતીલાયક જમીન, ધારો કે કોઈ એક જગ્યા એવી છે કે જ્યાં લોકો ખેતી કરે છે, પરંતુ અમુક સમયમાં અથવા તો કોઈ પણ સંજોગોને કારણે લોકો ત્યાંથી હિજરત કરીને બીજે જતા રહે છે, આખો ગામના ગામ ખાલી થઈ જાય છે. તો એ જે જમીન છે અત્યાર સુધી એમાં ખેતી થતી હતી, પરિણામ એવું હતું કે ભૂમિ જે છે એ ફળદ્રુપ છે, એની અંદર બધું કાર્બનિક પદાર્થો છે, પરંતુ હવે અત્યાર સુધી ત્યાં બીજું કાંઈ નહોતું, કારણ કે ખેતી માનવ સર્જિત મનુષ્યની અસરને કારણે બધું પાકને બધું લેવામાં આવતું હતું. જે નાના નાના તૃણને એવું ઓટોમેટિકલી ઉગતા હોય એને આ લોકો કાઢી નાખતા હતા, એટલે કાંઈક થતું નહોતું કુદરતી રીતે. પરંતુ હવે જો ત્યાં ખેતી કરવાનું બંધ કરી દેવામાં આવે અને એને એમનામ છોડી દેવામાં આવે, તો કુદરતી રીતે જે સજીવોનો વિકાસ થશે એ પોતાની રીતે આગળ વધશે, પરંતુ એમાં વાર નહીં લાગે. કારણ તો કે ત્યાં ઓલરેડી આવા કાર્બનિક પદાર્થો હાજર છે. અથવા સળગી ગયેલા અથવા તો કાપી નખાયેલા જંગલ જે છે એ આખું સળગી જાય, પણ સળગે એટલે શું થશે? તો કે જંગલોની જે રાખ છે તો ત્યાં જ પડવાની છે. કાપી નાખવામાં આવે પણ અગાઉ તો બધું ઉગતું જ હતું, એટલે હજી જમીન ફળદ્રુપ જ છે. એટલે એની અંદર જે અનુક્રમણ શરૂ થશે એ આવું દ્વિતીયક અનુક્રમણ છે. પૂરથી પ્રભાવિત જમીન, ધારો કે નદી છે, એ નદીના બે આજુબાજુમાં ઘણા બધા વૃક્ષોનું બધું છે, અતિશય મોટું પૂર આવે અને બધા ઝાડવાન બધું જ તણાઈ જાય છે, ઉખડી જાય છે, અને એને કારણે આખો વસવાટ ખાલી થઈ જાય છે. પરંતુ એ ભૂમિ ઓલરેડી પહેલાં કાર્બનિક પદાર્થો ધરાવતી હતી, એટલે ત્યાં જે અનુક્રમણ થવાનું છે એ આવું દ્વિતીયક અનુક્રમણ છે. આનો મેઇન અસર શું આવે છે? તો કે પહેલેથી કેટલીક માટી અથવા તો અવસાદન એટલે શું? અગાઉ જે સજીવો હતા એના મૃતક કોષો, મૃતદેહો, એના મૃત અવશેષો ત્યાં હાજર હોય છે, અને એને કારણે એ પ્રમાણમાં વધુ ઝડપી છે. ઝડપથી શું કામ? તો કે શરૂઆતની જે પહેલાં તો ભૂમિને ફળદ્રુપ બનાવવાનો જે સમય છે એ એમાં જતો નથી, એટલે એ ઝડપથી આગળ વધે છે. એટલે આવા બે પ્રકારો એ આપણને ક્યાંથી શરૂ થાય છે અનુક્રમણ, કઈ જગ્યાએથી શરૂ થાય છે એના આધારે જોવા મળે છે. હવે જ્યારે અનુક્રમણ થતું હોય છે ત્યારે એમાં સૌથી ધ્યાન ખેંચે એવી ઘટના હોય છે વનસ્પતિ સમાજોનું પરિવર્તન. ખાસ યાદ રાખજો, વનસ્પતિ એ વિશ્વના દરેક સજીવો માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. એટલે સૌથી પહેલાં ફેરફારો વનસ્પતિઓમાં જોવા મળે છે, પણ પ્રાણીઓ જે છે એ પાછા વનસ્પતિ ઉપર આધારિત છે. ખોરાક માટે, આશ્રય માટે બધું જ એને ત્યાંથી લેવાનું છે. એટલે જેમ જેમ વનસ્પતિની અંદર ફેરફારો થતા જશે એમ પ્રાણી સમૂહોમાં પણ પરિવર્તનો આવતા હોય છે. કારણ કે ધારો કે અમુક પ્રકારની વનસ્પતિ છે, તો એ જેનો ખોરાક છે એ વનસ્પતિ, એવા પ્રાણીઓ ત્યાં હશે. પરંતુ જ્યારે વનસ્પતિઓ બદલાશે ત્યારે શું થશે? તો કે હવે બદલાયેલી જે વનસ્પતિ છે, નવા પ્રકારની જે વનસ્પતિ છે, એ જેનો ખોરાક હશે એવા પ્રાણીઓનો વિકાસ વધુ થશે. એટલે ક્રમશઃ વનસ્પતિમાં થતો ફેરફાર એ ઓટોમેટિકલી પ્રાણીઓની સંખ્યા અને એના પ્રકારોમાં પણ પરિવર્તન લાવે છે. એટલું જ નહીં, આ બંને પ્રકારના જે સજીવો છે, વનસ્પતિ અને પ્રાણીઓ, એ મૃત્યુ પામે એ પછી એનું વિઘટન પણ એ જ ભૂમિમાં થવાનું છે. એટલે જેમ જેમ વનસ્પતિ અને પ્રાણી સમૂહો બદલાય છે એમ વિઘટકો પણ બદલાતા હોય છે. પહેલાંના જે પ્રકાર હતા વનસ્પતિ અને પ્રાણીઓના, એના કરતાં જુદા પ્રકારના સજીવો ત્યાં સ્થાન લેતા હોય છે. જેમ અનુક્રમણ આગળ વધે છે એમ પ્રાણીઓની સંખ્યા, પ્રકારો, વિઘટકો બધું જ બદલે. ટૂંકમાં
આખો જે સમાજ છે, આખી જે પરિસ્થિતિ, આખો વસવાટ છે, સતત પરિવર્તનશીલ જોવા મળતો હોય છે. પરંતુ આપણને એ પરિવર્તન નરી આંખે દેખાય તેવું નહીં હોય, કારણ કે એ પરિવર્તન ખૂબ જ ધીમેથી અને સ્ટેપ બાય સ્ટેપ થતું હોય છે. એમાં એટલા બધા હજારો વર્ષ જાય છે કે આપણી અનેક પેઢીઓ જતી રહે છે ત્યારે આ બધું સર્જાતું હોય છે. એટલે અનુક્રમણની પ્રક્રિયા એ આ રીતે થતી હોય છે. એમાં એક જે ઇફેક્ટ આપણે જોવાની છે એ છે જુદા જુદા પ્રકારની ખલેલો એટલે કે ડિસ્ટર્બન્સ. ઓકે, અનુક્રમણ થતું હોય એ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ છે, પર્યાવરણ જે છે એ કાંઈ સ્થિર હોતું નથી. અત્યારે પણ તમે જુઓ છો ઘણી બધી વાવાઝોડા, વીજળી બધું થતું હોય છે. એટલે જ્યારે પણ આવી ખલેલો આવે છે, કોઈ એક વસવાટ છે એમાં કોઈ એક સ્ટેપમાં છે અથવા તો કોઈ એક પ્રકારનો સમાજ છે, પણ હવે જુઓ તમે કે કુદરતી ખલેલો જેમ કે પૂર આવે અથવા તો વાવાઝોડું આવે તો એને કારણે શું થાય તો કે એક સમાજ છે ત્યાં, તો એ સમાજ આગળના સમાજ પછી આવેલો સમાજ છે. પરંતુ જો આવું પૂર કે વાવાઝોડું આવે તો ફરી પાછો એ વસવાટ જેવો હતો એવો થઈ જાય. એટલે ફરી પાછું નવેસરથી બધું શરૂ થાય. હવે નવી બદલાયેલી પરિસ્થિતિમાં નવા પ્રકારના સજીવોનો ત્યાં સ્થાપન થશે. માનવ સર્જિત જે ખલેલો છે, દાખલા તરીકે આગ લગાડવામાં આવે અથવા તો જંગલો કાપી નાખવામાં આવે તો પણ એ પાછી મૂળ પરિસ્થિતિમાં આવી છે. માનો કે એક આખું જંગલ છે તો એ જંગલ એટલે પૂરેપૂરું અનુક્રમણ પામી ચૂકેલું છે. પરંતુ જો આખું જંગલ કાપી નાખવામાં આવે માનવ સર્જિત રીતે અને બધો વસવાટ ખુલ્લો કરી દેવામાં આવે તો હવે અહીંયા નવેસરથી પાછું આવું દ્વિતીયક અનુક્રમણ શરૂ થઈ જશે. એટલે આવી જે ઘટનાઓ બને છે ખલેલો, અહીંયા તમે જુઓ ખલેલો બે પ્રકારની જોવા મળે છે, કુદરતી ખલેલો અથવા તો માનવ સર્જિત અથવા તો માનવ પ્રેરિત ખલેલો. એવી ખલેલોને કારણે એ અનુક્રમણ આવું પ્રાથમિક હોય કે દ્વિતીયક ખાસ યાદ રાખજો, પણ એની જે ચોક્કસ ક્રમક અવસ્થા છે, ક્રમક એટલે સિરીઝ, જેને આપણે ગયા વખતે નામ આપ્યું હતું. ગઈકાલે આપણે છેલ્લા લેક્ચરમાં 3 નામ આપણે જોયા. શરૂઆત જ્યાંથી થાય એને કહેવાય પાયાની અવસ્થા, પૂરું જ્યાં થાય એટલે કે જે સ્થિર થઈ જાય એને કહેવાય ચરમ અવસ્થા, અને વચ્ચેની જે અવસ્થાઓ છે એને આપણે ક્રમકી અવસ્થા અથવા તો સિરી નામ આપીએ છીએ. એટલે કોઈ એક વસવાટની અંદર જે અવસ્થા છે એની અંદર જો આવી ખલેલો પડે તો એ એની પહેલાંની અવસ્થાઓ તરફ જતું રહેશે, પછી પાછું નવા પ્રકારની જાતિઓનો વિકાસ થશે. એટલે એવું જરૂરી નથી કે એક વખત શરૂ થયેલું અનુક્રમણ એ સતત એ જ દિશામાં અને એ જ સ્પીડે આગળ વધે. વચ્ચે આવતી આવી ખલેલો જે છે, કુદરતી અથવા તો માનવ પ્રેરિત ખલેલો, એને કારણે અનુક્રમણની દિશા બદલાઈ શકે છે. પરિણામ શું આવે છે તો કે હવે થોડીક નવા પ્રકારની જાતિઓને પ્રોત્સાહન મળે છે, અથવા તો એ જે બદલાયેલો વસવાટ છે એમાં જે સજીવો વધુ અનુકૂળ હશે એ દાખલ થશે, અને જે એને પ્રતિકૂળ હશે એ ધીરે ધીરે નાશ પામશે અથવા તો એનો વિકાસ ઓછો થશે. એટલે એવી રીતે એ સતત એ બધું બદલાતું હોય છે. વનસ્પતિઓનું જે અનુક્રમણ છે એ અનુક્રમણ અહીંયા આપણે જોયું કે કેવા પ્રકારના વસવાટમાં થાય છે એના આધારે પ્રાથમિક અથવા દ્વિતીયક અનુક્રમણ છે. પરંતુ હવે કયા પ્રકારના વસવાટમાં થાય છે એના આધારે પણ એને આપણે જોઈ શકીએ નિવાસસ્થાન કેવું છે. તો એનો પહેલો પ્રકાર જે છે એ છે જલ સંચક્ર અનુક્રમણ, હાઇડ્રોસીરી જેને કહેવામાં આવે છે. હાઇડ્રોસીરી એટલે જલ સંચક્ર અનુક્રમણ. ક્યાં થાય તો કે પાણીવાળા અથવા તો ખૂબ ભીના વિસ્તારોમાં. હવે અહીંયા ખાસ યાદ રાખજો, આ જે જલ સંચક્ર છે એ આ બંને પ્રકારમાં પાછું લાગુ પડશે. એટલે જલ સંચક્ર અનુક્રમણ 2 પ્રકારના હોઈ શકે, પ્રાથમિક પણ હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે. તો પાણીવાળો વિસ્તાર છે અથવા તો એકદમ ભીની જમીનો છે, એમાં જે અનુક્રમણ શરૂ થાય છે એને આપણે નામ આપીએ છીએ જલ સંચક્ર અનુક્રમણ, હાઇડ્રોસીરી. અહીંયા શું થશે તો કે શરૂઆત અહીંથી થાય પાણીવાળા વિસ્તારો અથવા તો ખૂબ ભીના વિસ્તારો છે, પણ જેમ ક્રમિક અવસ્થા આવતી જશે એમ શું થશે તો કે જે પાણીવાળી આખી ભૂમિ હતી એમાં નવા વિકાસ પામેલા સમાજો જે છે એનો કચરો ધીરે ધીરે ઉમેરાય. કચરો એટલે એના અવશેષો ઉમેરાતા એ પાણી જે છે એ ધીરે ધીરે ઘટતું જશે અને એ મધ્યમ જલવાળા વિસ્તાર તરફ આગળ વધે છે. એટલે ખૂબ પાણી હતું એમાંથી એ થોડી આછી ભૂમિવાળો સમાજ બની જશે. બીજો એનો જે પ્રકાર છે મરુ સંચક્ર અનુક્રમણ એટલે કે લિથોસીરી. તો એના નામ મરુ એટલે રણ પ્રદેશ એટલે કે સૂકો વિસ્તાર. તો આવા પ્રકારનું જે અનુક્રમણ છે શુષ્ક વિસ્તારો અથવા તો શુષ્ક ખડકો ઉપર થતું હોય છે. ત્યાં પણ ઊંધી પરિસ્થિતિ છે. ઓલામાં પાણી હતું એમાંથી મધ્યમ થઈ ગયું. અહીંયા આમ છે કે એકદમ શુષ્ક હતું, સૂકું હતું, પણ આ જે સજીવો વિકાસ પામ્યા છે એના મૃતદેહો બળવાને કારણે એ શુષ્કમાંથી થોડું મધ્યમ બની જાય છે. એટલે એની જે ક્રમિકી અવસ્થાઓ છે એ જીર્ણતા એટલે કે સાવ સૂકું હતું એમાંથી મધ્યમ તરફ પહોંચી જાય છે. તો અહીંયા તમે જુઓ કે હોય ગમે તે પ્રકાર, એ હાઇડ્રોસીરી હોય કે લિથોસીરી એટલે કે જલ સંચક્ર હોય
કે મરુસણ ચક્ર, એનું અંતિમ પરિણામ તો મોટા ભાગે એવું જ આવે છે કે ત્યાં મધ્યમ જળ સ્થિતિ સર્જાય છે, પાણી રહેતું નથી કે શુષ્ક જમીન પણ રહેતી નથી. હા, પછીનો જે આધાર છે એ પાછો વરસાદ ઉપર વધુ રહેલો છે કે જો ત્યાં બહુ વાર્ષિક વરસાદ વધુ પડતો હશે તો જંગલો સર્જાય, અથવા તો વાર્ષિક વરસાદ મધ્યમ પડતો હશે તો ઘાસના મેદાનો સર્જાય. પણ પાણી કે આવા શુષ્ક વિસ્તારો જનરલી ત્યાં રહેતા નથી. એટલે કે એ જે છે એ અતિશય શુષ્ક એટલે કે જીર્ણ અથવા તો ભેજવાળા એટલે કે જલમગ્ન ત્યાં રહેતા નથી. ત્યાં આવું મધ્યમ જલવાળી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે. તો આ જે પ્રકારો આપણે જોયા એ એના કોમન એક્ઝામ્પલ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાણીની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ ફેરફારો થાય છે એવા અનુક્રમણને થોડુંક ડિટેલમાં જોઈશું.